ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. કોષ ચક્ર અને કોષ વિભાજનમાં આપણે સમવિભાજનની વિવિધ અવસ્થાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના ટોપિકમાં આપણે સમવિભાજનનું મહત્વ શું છે એના વિશે ચર્ચા કરીશું કે સમવિભાજન થવાથી શું ફાયદો થાય છે, સમવિભાજનથી સજીવોમાં કયા પ્રકારની ફાયદાકીય ક્રિયાવિધિ જોવા મળે છે, તો એ બાબતને આપણે કહીશું સમવિભાજનનું મહત્વ. ચલો સમવિભાજનના મહત્વને જોઈએ. પહેલા ગયા વિડિયો લેક્ચરમાં પણ મેં એ વાત કરી હતી કે સમવિભાજન ખાસ કરીને કેવા પ્રકારના કોષોમાં થતું જોવા મળે છે, દ્વિકીય કોષોમાં. એટલે સમવિભાજન ને સમસૂત્રણ પણ કહેવાય. તો સમવિભાજન કે સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષો પૂરતું જ મર્યાદિત છે. તમે આ મુદ્દો જાણો છો. સમવિભાજન કે પછી જેને આપણે સમસૂત્રણની પ્રક્રિયા પણ કહીશું. સમવિભાજન કે સમસૂત્રણ એ દ્વિકીય એટલે ટ્વાઇસ n કોષો પૂરતું મર્યાદિત છે. એનો મતલબ કે સામાન્ય રીતે સમવિભાજનની પ્રક્રિયા કયા કોષોમાં થાય છે? દ્વિકીય કોષમાં. જેમ કે તમે અગાઉ આવું ભણ્યા હતા કે જો આપણે કોઈ એક દ્વિકીય કોષ લઈએ છીએ, માતૃકોષ કાં તો પછી એને પિતૃકોષ પણ કહેવાય, એ જ્યારે કોષ વિભાજન કરે અને એના પરિણામ સ્વરૂપે નિર્માણ પામતા બંને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા આ માતૃકોષ જેટલી જ જળવાઈ રહે, 2n 2n, એટલે કે 46 રંગસૂત્ર ધરાવતો કોષ હોય, એમાંથી નિર્માણ પામતા બંને કોષોમાં રંગસૂત્રની સંખ્યા 46 જળવાઈ રહે. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા સમવિભાજનની ક્રિયા પામતો કોષ એકકીય છે કે દ્વિકીય? દ્વિકીય. તો સમવિભાજન સામાન્ય રીતે કયા કોષો પૂરતી મર્યાદિત પ્રક્રિયા છે? દ્વિકીય કોષો પૂરતી. હવે તમે એ પણ વિચારી શકો કે આપણા શરીરના બધા જ કોષો કેવા છે? દ્વિકીય, ટ્વાઇસ n. એટલે મોટા ભાગના બધા જ કોષો દૈહિક આયોજન કરવા માટે કયા પ્રકારનું કોષ વિભાજન કરશે? સમવિભાજન. હા, આપણા શુક્રપિંડ અને અંડપિંડના જે કોષો છે હોય તો દ્વિકીય જ, પરંતુ તે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા શુક્રકોષ અને અંડકોષ જેવા એકકીય પ્રજનન કોષ ઉત્પન્ન કરશે. તો તે તો ઘટના કઈ થઈ જવાની? અર્ધીકરણ. તો એનો મતલબ કે સમવિભાજન કયા કોષો પૂરતી મર્યાદિત પ્રક્રિયા છે? દ્વિકીય કોષ. સમવિભાજન ટ્વાઇસ n કોષોમાં થતી ઘટના છે. છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ લઈએ અને કેટલાક વસાહતી કીટકો લઈએ તો એમાં એકકીય કોષો પણ સમવિભાજન કરે છે. જુઓ, આપણે ટૂંકો પ્રશ્ન યાદ રાખજો કે સમવિભાજન કે સમસૂત્રણ દ્વિકીય કોષો પૂરતી જ મર્યાદિત ક્રિયા છે. આમ છતાં કેટલીક નિમ્ન એટલે નીચલી કક્ષાની, નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં, જેમ કે હું સાઈડમાં લખી દઉં છું, એકાંગી એ લીલ પણ હોઈ શકે, ફૂગ પણ હોઈ શકે, અને દ્વિઅંગી બ્રાયોફાઇટ વનસ્પતિઓ લો. એકાંગી અને દ્વિઅંગી વનસ્પતિઓ જેવી નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં અને એક બીજો શબ્દ લખો છું, અને કેટલાક વસાહતી કીટકોમાં એકકીય કોષોમાં પણ કઈ પ્રક્રિયા જોવા મળે છે? સમવિભાજન જોવા મળે છે. કેવી રીતે? ચાલો જોઈએ. મોટા ભાગે મેં તમને કહ્યું કે સમવિભાજનની પ્રક્રિયા ખાસ કરીને કયા કોષોમાં થાય? દ્વિકીય કોષોમાં. પણ આપણને ટૂંકો પ્રશ્ન પૂછાય કે એવા કયા એકકીય કોષો છે કે જેમાં સમવિભાજનની ક્રિયા જોવા મળે છે? તો આપણે એવું કહી શકીએ નિમ્ન કક્ષાની વનસ્પતિઓ, ખાસ કરીને એકાંગી વનસ્પતિ અને દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગીમાં અગાઉ આપણે ભણવાના છીએ, રિક્સિયા વગેરે જેવી વનસ્પતિ આવશે, માર્કેન્સિયા આવશે. એકાંગીઓમાં તમે લીલ જોઈ શકો, ફૂગ જોઈ શકો. આવી જે વનસ્પતિ નિમ્ન કક્ષાની છે એ વનસ્પતિઓમાં અને કેટલાક વસાહતી કીટકોમાં એકકીય કોષો પણ સમવિભાજન કરે છે.
પ્રશ્ન તમને એમ થાય કે કેમ એકકીય કોષો સમવિભાજન કરતા હશે? હું તમને આ ઘટના સમજાવીશ એકાંગી અને દ્વિઅંગીમાં, કારણ કે એમનો આખો વાનસ્પતિક દેહ એટલે વનસ્પતિનું શરીર આપણી જેમ દ્વિકીય કોષો નથી ધરાવતું. એમનો વાનસ્પતિક દેહ કેવો હોય છે? એકકીય. અને જો એને પ્રજનન કોષો બનાવવા હોય તો પણ એને સમવિભાજનની ક્રિયા દ્વારા જ એકકીય પ્રજનન કોષો બનાવવા પડે છે. હું આ તમને બીજી ઘટના સમજાવું છું, વસાહતી કીટકો. એમાં મારે ઉદાહરણ તમને આપવું છે મધમાખી. આ એક વસાહતી કીટક કહી શકાય મધમાખી. મધમાખીમાં બે પ્રકારની માખીઓની આપણે વાત કરવી છે. એક બાજુ હું માદા માખી લઉં છું, માદા મધમાખી, અને બીજી બાજુ હું નર મધમાખી લઉં છું. આ બંનેની શરીર રચનામાં ફેરફાર છે. માદા દ્વિકીય હોય છે. કેવી હોય છે? ટ્વાઇસ n. અને નર મધમાખી એકકીય હોય છે. જો માદા દ્વિકીય હોય એનો મતલબ કે માદામાં 36 રંગસૂત્રો છે. કેટલા? 36 થી 32 રંગસૂત્રો છે. કેટલા છે બેટા? 32. અને નરમાં ફક્ત 16 જ રંગસૂત્રો આવેલા છે. તો એનો મતલબ n નું વેલ્યુ કેટલું થયું? n બરાબર 16. અને જો આ માદા 2n હોય તો 16 દુના 32 રંગસૂત્રો, અને નર તો એકકીય જ છે, તો n ઇક્વલ ટુ કેટલા રંગસૂત્રો થાય? 16 રંગસૂત્રો થાય. હવે ઘટના શું બને છે કે આ માદા દ્વિકીય હતી તો એનો દ્વિકીય કોષ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય પ્રજનન કોષ એટલે અંડકોષ ઉત્પન્ન કરી શકશે? હા કે ના? કરી શકશે. કેમ? કારણ કે માદા પોતે દ્વિકીય છે અને અર્ધીકરણની પ્રક્રિયા કરશે એટલે એના બધા જ અંડકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જવાની. એટલે કેટલી બની જવાની? 16. આપણે તમને ખબર છે. પણ નર પોતે તો એકકીય હતો. હવે એકકીય કોષ ક્યારે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા હજુ 1/2 રંગસૂત્રો બનાવી શકે નહીં. તો પરિસ્થિતિ શું થવાની કે આ એકકીય જે નર હતો એ સમવિભાજનની ક્રિયા કરે છે. કઈ ક્રિયા કરશે? સમવિભાજન. અને સમવિભાજનની ક્રિયા દ્વારા જ એ એકકીય પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે. એનો મતલબ કે એ નર જન્યુ ઉત્પન્ન કરે છે. કેમ આવું કર્યું? કારણ કે મૂળ કોષ કેવો હતો? એકકીય. અર્ધીકરણ કરી શકે એમ નહોતો, એટલે એને પ્રજનન કોષો બનાવવા માટે કયા પ્રકારના વિભાજનમાંથી પસાર થવું પડ્યું? સમવિભાજનમાંથી પસાર થવું પડ્યું છે. આ યાદ રાખજો આ ઘટના. તો હવે તમને આઈડિયા આવી ગયો છે કે મોટા ભાગે તો સમવિભાજન કયા કોષો પૂરતું મર્યાદિત છે? દ્વિકીય કોષો પૂરતું. પરંતુ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં અને કેટલાક વસાહતી કીટકોમાં પણ શું થાય છે? સમવિભાજનની પ્રક્રિયા જોવા મળે છે. ચલો આટલે સુધી ખ્યાલ આવ્યો હશે. હવે આપણે જોઈએ છીએ અહીંયા કે સમવિભાજન દ્વારા આપણે સમવિભાજનના મહત્વની વાત કરવી છે. હવે સમવિભાજનનું મહત્વ શું છે? ચલો એને સમજીએ. સમવિભાજનનું મહત્વ આપણે લગભગ 5 મુદ્દાઓની ચર્ચા કરવી છે. એ પૈકી હું પ્રથમ મુદ્દો અહીંયા લખું છું. સમવિભાજનના મહત્વનો પ્રથમ મુદ્દો. પહેલો પોઈન્ટ શું છે કે સમવિભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય રહે છે. સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા નવા બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય રહે છે. તમે જોઈ શકો છો આ મુદ્દાનો અર્થ શું થાય. આ સમવિભાજનની પ્રક્રિયાથી નિર્માણ પામતા બંને બાળકોષોમાં એનું આનુવંશિક દ્રવ્ય જે ડીએનએ હતું એ પિતૃકોષ જેવું જ હોય છે. સમાન જળવાઈ રહે છે કે નહીં? બંને કોષોમાં સમાન જળવાઈ રહે છે. આનો મતલબ એ થયો કે બધા જ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખવી છે. તો કયા પ્રકારનું વિભાજન મહત્વનું છે? સમવિભાજન.
જો માની લો સમવિભાજન ન થતું હોત ને અર્ધીકરણ થતું હોત તો એક કોષમાં રંગસૂત્રની સંખ્યા હતી એનાથી નવા કોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી. ફરી પાછા એ કોષો અર્ધીકરણ કરતા એટલે પાછી અડધી થઈ જતી. આમ રંગસૂત્રોની સંખ્યા કે આનુવંશિક દ્રવ્યની સંખ્યા કેવી થતી જતી? ઘટતી જતી. પણ એવું થતું નથી. સમવિભાજન એક એવી પ્રક્રિયા છે કે જેના કારણે સજીવના બધા જ કોષોમાં રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે, આનુવંશિક દ્રવ્ય સરખો રહે છે. આવડશે? ચલો બીજા નંબરના પોઈન્ટની ચર્ચા કરીએ છીએ. બહુકોષી સજીવોની વૃદ્ધિ સમવિભાજન દ્વારા થાય છે. બીજા નંબરનો પોઈન્ટ, બહુકોષી સજીવોની વૃદ્ધિ કઈ ક્રિયા દ્વારા થાય છે? સમવિભાજન દ્વારા થાય છે. કેવી રીતે સમવિભાજનની પ્રક્રિયા દ્વારા થાય છે? જુઓ, બહુકોષી સજીવોની વૃદ્ધિ સમવિભાજનની ક્રિયા દ્વારા થાય છે. મારે આ ઘટના તમને સમજાવવી છે, તો એના માટે હું એક પોઈન્ટ લખું છું અહીંયા સાઈડમાં, તમે જોઈ શકો છો. ચલો, એક બાજુએ આપણે નર લઈએ છીએ, પુરુષ, અને બીજી બાજુ આપણે માદા પ્રાણી લઈએ છીએ. ચલો, નર પ્રાણી દ્વિકીય છે, ટ્વાઇસ n, એટલે એનામાં 46 રંગસૂત્રો છે. માદા પ્રાણી પણ દ્વિકીય છે, એનો મતલબ કે એની અંદર પણ કેટલા રંગસૂત્રો છે? 46 રંગસૂત્રો છે. હવે તમે જોઈ શકો છો કે હું આગળ તમને સમજાવીશ કે આ સજીવ જ્યારે પ્રજનન કોષો બનાવવાનો હોય, એટલે કે નરને કયો પ્રજનન કોષ બનાવવો છે? શુક્રકોષ. ત્યારે અર્ધીકરણ થવાનું છે, અને માદાને અંડકોષ બનાવવો છે ત્યારે પણ શું થવાનું? અર્ધીકરણની પ્રક્રિયા થવાની. તમે એ પણ જાણો છો કે આ અર્ધીકરણ થયું હોય તો રંગસૂત્રોની સંખ્યા 23 છે. હવે આવા નર અને માદા જન્યુનું સંમેલન થાય છે, ફલન થાય છે, અને ફલનને પરિણામે આ એક કોષ અસ્તિત્વમાં આવે છે, NN, એટલે 2N, અને એને આપણે શું નામ આપીએ છીએ? ફલિતાંડ, ફલિત અંડકોષ, ફલિતાંડ, અથવા એને યુગ્મનજ કહે છે. ચાલો, આને આપણે કહી દીધું યુગ્મનજ. મેં તમને શરૂઆતના ટોપિકમાં એવું કહ્યું હતું કે દુનિયાના બધા જ બહુકોષી સજીવોના જીવનની શરૂઆત કેટલા કોષથી થયેલી છે? એક જ કોષથી થઈ છે કીધું હતું. હવે જે કોષથી બહુકોષી સજીવોના જીવનની શરૂઆત થઈ છે એ કોષ કયો છે? દ્વિકીય યુગ્મનજ, ફલિતાંડ છે. પણ ફલિતાંડ કોષ કેટલો છે? માત્ર એક જ. હવે જો આ એક જ કોષ હોય તો ઘટના શું બનવાની? આ જે એક કોષ હતો, ધારો કે હું સાઈડમાં લખું છું, મેં આ ફલિતાંડ લઈ લીધો, ફલિતાંડ, આ ફલિતાંડ છે. આ ફલિતાંડ એક જ કોષ હતો. એ કોષમાં વારંવાર સમવિભાજન થવાનું. એકમાંથી 2 બનવાના, 2 માંથી 4 બનવાના, 4 માંથી 8 બનવાના, 8 માંથી 16, 16 માંથી 32, 64. આ રીતે કોષોની સંખ્યામાં શું થતું જવાનું? વધારો થવાનો. એકવાર આ કોષોની સંખ્યા વધી જશે, એના પછી કોષોના કદમાં પણ વધારો થવાનો, અને કોષો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળીને શું બનાવી દેશે? પેશીઓ બનાવશે. પેશીઓ નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળીને શું બનાવશે? અંગો. અંગો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળી અંગતંત્ર બનાવશે, અને આવા અનેક અંગતંત્રો બહુકોષી સજીવ દેહની રચના કરશે. તો બેટા અહીં જુઓ તમે કે એક કોષી ફલિતાંડમાંથી મારે બહુકોષી જટિલ શરીરનું નિર્માણ કરવું છે, તો એના માટે ઘણા બધા કોષોની જરૂરિયાત રહી. આ બધા જ કોષો કઈ ક્રિયા દ્વારા મળ્યા? સમવિભાજન. જો આ સમવિભાજનની પ્રક્રિયા ન થઈ હોત, આ કોષનું સમવિભાજન ન થયું હોત, તો બહુકોષી સજીવોમાં વૃદ્ધિ થઈ શકે ખરી? ના. વૃદ્ધિ કોને કારણે થાય? કોષોની સંખ્યામાં અને કદમાં વધારો થવાથી. તો કોષોની સંખ્યામાં વધારો કરવો છે એ માટે કયા પ્રકારના વિભાજનની જરૂર પડી? સમવિભાજન. તો બીજા નંબરના મુદ્દાની ચર્ચા આપણે પૂરી કરીએ કે સમવિભાજન દ્વારા નિર્માણ પામેલ સમવિભાજન બહુકોષી સજીવોની વૃદ્ધિ સમવિભાજનની ક્રિયા દ્વારા થાય છે. શું કહ્યું? બહુકોષી સજીવોમાં વૃદ્ધિ કઈ ક્રિયા દ્વારા થાય છે? સમવિભાજન. ચલો આપણે એ રીતે હવે ત્રીજા નંબરના પોઈન્ટ તરફ જઈએ છીએ. સમવિભાજનનું ત્રીજું મહત્વ છે
કે કોષીય વૃદ્ધિને પરિણામે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. કયો શબ્દ કહું છું? કોષીય વૃદ્ધિ. બેટા તમને યાદ હશે કે કોઈ પણ કોષને કોષ વિભાજન કરવું છે એ પહેલા એના કદમાં શું થાય છે? વધારો. એને શું કહેવાય? કોષીય વૃદ્ધિ. હવે કોષીય વૃદ્ધિ થાય એટલે શું કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેનું પ્રમાણ સંતુલિત જળવાઈ રહે? ના જળવાય. કોષ કેન્દ્રની સાપેક્ષમાં ધારો કે કોષરસનું પ્રમાણ વધી જાય એવું પણ બને, એટલે બંને વચ્ચેનું સંતુલન જળવાઈ રહેતો નથી. કઈ ક્રિયા દરમિયાન? કોષીય વૃદ્ધિ દરમિયાન. કોની કોની વચ્ચેનું? તો એક તો કોષની અંદર આવેલા કોષ કેન્દ્ર અને બીજું કોષમાં આવેલા કોષરસ ના પ્રમાણ અસંતુલિત બની જાય છે. કેવા? અસંતુલિત. એમની વચ્ચેનું સંતુલન સ્થપાતું નથી. કેમ? કારણ કે કોષ કદમાં કેવો થઈ ચૂક્યો છે? મોટો. એટલે કોષ કેન્દ્ર અને કોષરસના પ્રમાણ અસંતુલિત થઈ ગયા. હવે આ બંનેને સંતુલિત કરવા છે તો શું કરવું પડે? સમવિભાજન. અને સમવિભાજનથી નિર્માણ પામતા બંને કોષોનું કદ કોના જેવું જળવાઈ રહેવાનું? પિતૃકોષ જેવું જળવાઈ રહેવાનું. પિતૃકોષમાં તો કોષ કેન્દ્ર અને કોષરસનું પ્રમાણ કેવું હતું? સંતુલિત. તો બંને બાળકોષોમાં પણ પ્રમાણ કેવું થઈ જવાનું? સંતુલિત. ફરીથી તમને કહું છું કે કોષીય વૃદ્ધિના પરિણામે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. એટલા માટે જરૂરી થઈ જાય છે કે કોષો કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેનું સંતુલન જાળવી રાખે. એટલા માટે અસંતુલિત થઈ જાય છે. એટલા માટે જરૂરી બની જાય છે કે કોષો સમવિભાજન કરે. કયું વિભાજન? સમવિભાજન પામી જાય. અને સમવિભાજન પામીને જે નવા બાળકોષો બનવાના એ નવા બાળકોષોમાં કોનું પ્રમાણ? કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર અને કોષરસના પ્રમાણ સંતુલિત બની જાય. સંતુલિત બનાવે. ફરી તમને કહી દઉં છું આ ઘટના એકવાર તમે ધ્યાનથી સમજી લેજો કે આપણી જોડે કોઈ એક કોષ છે, મૂળ કોષ. એનું કોષ કેન્દ્ર છે, અહીંયા કોષરસ હશે. ચલો આ મૂળ કોષમાં તો કોષ કેન્દ્ર અને કોષરસનું પ્રમાણ સંતુલિત જળવાઈ રહ્યું છે. પણ હવે આ કોષને કોષ વિભાજન કરવું છે. કોષ વિભાજન કરવું છે. પણ કોષ વિભાજન પામતા પહેલા તો કોષના કદમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. અને કોષના કદમાં વધારો થયો એને શું કહેવાય? કોષીય વૃદ્ધિ થઈ. તો કોષીય વૃદ્ધિ દરમિયાન અંદર રહેલું જે કોષ કેન્દ્ર હતું એ કોષ કેન્દ્ર અને આ કોષરસ આ બંનેનું પ્રમાણ કેવું થઈ ગયું? અસંતુલિત. આમાં તો કેવું હતું? સંતુલિત. પણ કોષીય વૃદ્ધિ થવાને કારણે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેનું પ્રમાણ કેવું થઈ ગયું? અસંતુલિત. ફરી અસંતુલિત થયેલા પ્રમાણને મારે સંતુલિત કરવું છે આના જેવું, તો એના માટે શું કરવું પડશે? હવે સમવિભાજન. તો જરૂરી થઈ જાય છે કે સમવિભાજનની ક્રિયા દ્વારા નિર્માણ પામતા બંને બાળકોષોમાં કોષ કેન્દ્ર અને કોષરસનું પ્રમાણ સંતુલિત જાળવી રાખવા માટે પણ શું કરવું પડે છે? સમવિભાજન. જે કઈ ક્રિયાના કારણે અસંતુલિત થયું હતું? કોષીય વૃદ્ધિના કારણે. કઈ ક્રિયા દ્વારા પાછું સંતુલિત થઈ જાય છે? સમવિભાજનની ક્રિયાના કારણે સંતુલિત થઈ જાય છે. ચલો ચોથા મહત્વ તરફ આપણે જઈ રહ્યા છીએ. સમવિભાજનનું ચોથું મહત્વ બહુ જ અગત્યનું છે કે સમવિભાજનનો સૌથી મોટો ફાળો કોષના સમારકામનો છે. સમવિભાજનનો સૌથી મોટો ફાળો કોષોના સમારકામનો છે. કોષોનું સમારકામ કરવું એટલે શું? સમારકામનો છે. જેમ કે હું અહીંયા કેટલાક ઉદાહરણો પણ લખી દઉં છું. અધિચ્છદીય અથવા અધિચ્છદનું બહારનું પડ,
એક મુદ્દો. બીજો મુદ્દો પાચન માર્ગની દિવાલ રચતા કોષો. અને હું ત્રીજો મુદ્દો લખું છું કે આપણા રુધિરના કોષો, રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો, રુધિરના કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે. તો એમને બદલવાનું કામ કઈ ક્રિયા દ્વારા થશે? સમવિભાજન દ્વારા. હવે મુદ્દાને સમજીએ છીએ કે સમવિભાજનનો સૌથી મોટો ફાળો કોષોનું શું ક્રિયા કરવી? સમારકામ કરવાનું છે. સમારકામ કરવું, રિપેરિંગ કામ કરવું. હવે મિત્રો તમને એક ઉદાહરણથી આ ઘટનાને સમજાવું છું કે ધારો કે આપણે આપણા હાથ, પગ વગેરેના તળિયા કોઈક કારણસર ઘસાય છે, જેમ કે વગર ચપ્પલથી ચાલીએ છીએ તો પગના તળિયાને પણ શું લાગવાનું? ઘસારો. આ ચામડી જે છે એનું બહારનું પડ એટલે જ કહેવાય અધિચ્છદીયનું બહારનું પડ, અધિચ્છદનું બહારનું પડ. ત્યાં પણ આપણને સતત ને સતત શું લાગે છે? ઘસારો. આપણે જ્યારે ખોરાકનો કોળિયો ઘડીએ છીએ ત્યારે આપણા પાચન માર્ગની જે દિવાલ છે એને પણ શું લાગે છે? ઘસારો લાગે છે કે નહીં? હવે ઘસારો લાગે, ઘસારાના કારણે આ કોષો નાશ પામે છે, મૃત બની જાય છે, ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. હવે આ ક્ષતિગ્રસ્ત થઈ ગયેલા કોષોની જગ્યાએ જો નવા કોષોનું નિર્માણ ન કરીએ તો પાચન માર્ગની દિવાલ ઘસાઈને એમાં કાણા છિદ્રો પડી જાય, આ ચામડી પણ બિલકુલ પતલી થઈ જાય, અંદરની બધી પેશીઓ બહાર દેખાય એવું થઈ જાય. પણ આવું થાય છે ખરું? નથી થતું. કેમ નથી થતું? સાંભળજો જરા ધ્યાનથી કે અધિચ્છદનું આ બહારનું જે પડ હતું ત્યાંના કોષો, પાચન માર્ગની દિવાલના કોષો, આ જે કોષો હતા એને ઘસારો લાગ્યો. હવે ઘસારાના કારણે નાશ પામેલા કોષોને ત્યાંથી દૂર કરી દેવા પડે અને એની જગ્યાએ નવા એવા જ કોષો ઉમેરી દેવા પડે. તો કઈ ક્રિયા કરવી જરૂરી હશે? સમવિભાજન. સમવિભાજનની ક્રિયાના કારણે કોષોનું સમારકામ થવાનું. જે કોષોને નુકસાન થયું હતું એની જગ્યાએ નવા કોષોનું શું થઈ જવાનું? સર્જન થવાનું. તમે એ પણ જાણો છો કે આપણા રુધિરના રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ એનું પણ એક ચોક્કસ આયુષ્ય હોય છે. જેમ કે રક્તકણનું આયુષ્ય 120 દિવસ. હવે 120 દિવસ પછી રુધિરના રક્તકણો મૃત્યુ પામી જવાના. તો એની જગ્યાએ આપણે નવા રક્તકણો ઉમેરવા છે ત્યારે શું ઘટના થાય છે? આપણો જે બોન મેરો છે, અસ્થિ મજ્જા, એના દ્વિકીય કોષો વારંવાર સમવિભાજન કરીને કોષો બનાવશે અને એવા કોષો કયા કોષોમાં ફેરવાઈ જાય છે? રક્તકણોમાં. તો રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ જેમની ઉંમરના કારણે કે કાર્યના કારણે નાશ પામ્યા હતા એની જગ્યાએ નવા રક્તકણ, નવા શ્વેતકણ અને નવા ત્રાકકણને બદલી દેવા છે. તો બદલવા માટે પણ કઈ ઘટના જરૂરી છે બેટા? સમવિભાજન. આવડશે? ટૂંકમાં સમવિભાજન દ્વારા ઘસારો પામેલા કોષોની જગ્યાએ નવા કોષોનું નિર્માણ કરી શકાય, સમારકામ કરી શકાય, રિપેરેટિવ રિજનરેશન કરી શકાય, રિપેરિંગ કરી શકાય. ઓકે, ચલો ત્યાર પછીના મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ. લાસ્ટ મુદ્દો છે 5મો. વનસ્પતિઓના અનુસંધાનમાં તમે જાણો છો કે વનસ્પતિઓમાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી હોય છે. એની સાથે સાથે વનસ્પતિમાં પાર્શ્વસ્થ અથવા પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે. હવે અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીના કોષો સતત સમવિભાજનની ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ કરતા રહે છે. નવા કોષોનું નિર્માણ કરતા રહે છે, જેને કારણે વનસ્પતિઓમાં જીવન પર્યંત વૃદ્ધિ થતી રહે છે. તમે જોઈ શકો છો બે શબ્દો લખ્યા છે, અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ના કોષો સતત સમવિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ કરે છે અને એના કારણે વનસ્પતિઓમાં વૃદ્ધિ આજીવન, જ્યાં સુધી વનસ્પતિ જીવંત રહે ત્યાં સુધી થાય છે. એનો સાદો અર્થ એવો થાય મિત્રો કે ધારો કે આ વનસ્પતિ છે, આ વનસ્પતિ, એ વનસ્પતિની ટોચે અહીંયા
આવેલી વર્ધનશીલ પેશી એટલે એને આપણે અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહીશું. વર્ધનશીલ નો મતલબ થાય જે પેશીના કોષો સતત કોષ વિભાજન દ્વારા નવા કોષો બનાવી શકે એને શું કહેવાય? વર્ધનશીલ પેશી. ટોચે આવેલી હોવાથી અગ્રસ્ત વર્ધનશીલ પેશી. એ વનસ્પતિની લંબાઈમાં વધારો કરશે, લંબક્ષ વૃદ્ધિ કરશે. પરંતુ જો વનસ્પતિનું આ જે પ્રકાંડીય મૂળ હોય એની પાર્શ્વ બાજુએ ગોઠવાયેલી વર્ધનશીલ પેશીને શું કહેવાય? પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. એના કોષો સતત ને સતત કોષ વિભાજન કરી વનસ્પતિ અંગની જાડાઈ કે ઘેરાવામાં શું કરે છે? વધારો કરે. આમ વનસ્પતિમાં અગ્રસ્ત અને આંતરવિષ્ટ અને તેમજ પાર્શ્વસ્થ. આંતરવિષ્ટ પણ આવશે બેટા, જ્યાં ગાંઠનો ભાગ હોય ત્યાં આવેલી પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવાશે. તો ટૂંકમાં વનસ્પતિમાં અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીના કોષો સતત કોષ વિભાજનની ક્રિયા દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિની ક્રિયા દર્શાવે છે. ચલો આવડશે. આમ અહીંયા સમવિભાજનની ઘટના પૂર્ણ થાય છે. હવે આપણે આપણા એક નવા ટોપિક તરફ જઈએ છીએ. સમવિભાજન પછીનો આપણો મહત્વનો ટોપિક આપણે જોવા જઈ રહીશું અર્ધીકરણ. અર્ધીકરણની પ્રક્રિયા. બરોબર ધ્યાનથી આ ઘટનાને સમજતા રહેજો. સરળ ટોપિક છે. જો આ શરૂઆતની માહિતી તમને આવડી જશે તો સમગ્ર અર્ધીકરણ તમને આવડશે. સર્વપ્રથમ તો હું એવું કહેવા માંગુ છું, જો કે મેં અહીંયા ઘટના પણ લખી છે નર અને માદા વચ્ચેની, એના આધારે આપણે અર્ધીકરણની પ્રક્રિયા સમજીએ છીએ. છતાં પણ તમે અહીં ધ્યાન રાખો કે હું કોઈ એક કોષ લઉં છું અને આ કોષ દ્વિકીય છે એવું બતાવું. ટ્વાઇસ એન દ્વિકીય કોષ બેટા, દ્વિકીય કોષ છે. તમને પ્રશ્ન થશે સાહેબ આ દ્વિકીય કોષ કોનો? જો સ્ત્રી હોય તો અંડપિંડ અને પુરુષ હોય તો આ કોષ કોનો છે? શુક્રપિંડનો. શુક્રપિંડ અને અંડપિંડ ભલે પ્રજનન પિંડો છે છતાં પણ એની રચના કરતા કોષો તો કેવા છે? દ્વિકીય. કેવા કોષો? દ્વિકીય. હવે હું અહીંયા લખું પણ છું કે ધારો કે આ અંડપિંડ છે કાં તો ધારો કે આ શુક્રપિંડ છે. જો અંડપિંડ હોય તો હવે એને અર્ધીકરણની પ્રક્રિયા કરવી છે અને અંડકોષો બનાવવા છે. અર્ધીકરણની પ્રક્રિયા કરે એટલે ઘટના શું બને છે તમે જુઓ. આ એક અને આ બે કોષ બન્યા. આ બંને કોષોમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય થઈ. અર્ધીકરણની ક્રિયા અહીંયા અટકી જતી નથી. આ તો માત્ર એક વિભાજન થયું છે. તમે જુઓ કે અર્ધીકરણ વિભાજન એક થયું. કયું થયું? અર્ધીકરણ વિભાજન એક થવાથી બે કોષો બન્યા અને બંને કોષોમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા અડધી થઈ ચૂકી છે. હવે શું ઘટના બને? આ બંને બાળ કોષો બીજી વખત વિભાજન કરે છે અને આ દ્વિતીય વિભાજન કરશે. બીજું વિભાજન એટલે એકમાંથી બે રીતે કુલ કેટલા કોષો બની જવાના છે? 4 એકકીય કોષો બનવાના છે. મહત્વનો પોઈન્ટ અહીંયા શું છે એ સમજો કે આ ચારે ચાર કોષો જે બન્યા એ બન્યા એકકીય. એનો મતલબ એ થયો કે દરેક અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા 23 થઈ. જો આ શુક્રપિંડ હોત તો પણ અર્ધીકરણની પ્રક્રિયા આ રીતે થતી અને 4 એકકીય શુક્ર કોષો બનતા. અંડકોષ અને શુક્રકોષને આપણે પ્રજનન કોષ કહીએ છીએ. બીજા અર્થમાં એને જન્યુ પણ કહેવાય. જન્યુ, ગેમેટ્સ, જન્યુ પણ કહેવાય. તો હવે તમે અહીં સમજી શકો છો આ પહેલું વિભાજન થયું અર્ધીકરણ વિભાજન 1 અને આ બીજું વિભાજન થયું એને શું કહેવાય? અર્ધીકરણ વિભાજન 2 કહેવાય. શું કહેવાય? અર્ધીકરણ વિભાજન 2. આનો સાદો અર્થ એવો થાય કે સમવિભાજનમાં ફક્ત એક જ વખત વિભાજન થતું હતું અને કેટલા કોષો બનતા હતા? 2. રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ જેટલી જળવાઈ રહેતી હતી. પણ અર્ધીકરણ વિભાજન કેટલી વાર થાય? 2 વખત. કોષો કેટલા બને? 4. નિર્માણ પામતા બધા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતા કેવી થઈ જાય? અડધી થઈ જાય. આટલે સુધી આવડ્યું. અર્ધીકરણના 2 ભાગ, અર્ધીકરણ વિભાજન 1 અને અર્ધીકરણ વિભાજન 2. હવે તમે જુઓ કે અર્ધીકરણ વિભાજન 1 કેવા પ્રકારનું છે?
તો મૂળ કોષમાંથી નિર્માણ પામતા બંને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ કરતા કેવી થઈ ગઈ? અડધી. એટલે અર્ધીકરણ એક સાચા અર્થમાં અર્ધસૂત્રી ભાજન છે, સમભાજન નહીં, સમસૂત્રી ભાજન નહીં, અર્ધસૂત્રી ભાજન. અર્ધીકરણ એક સાચા અર્થમાં અર્ધીકરણ છે. પણ તમે જુઓ કે આ જે કોષો હતા એમાંથી જે નવા કોષો બને છે એમાં જુઓ n હતો, n માંથી n વાળા બે બાળકોષ બન્યા, 23 વાળા, તો એ સમવિભાજન કહેવાય કે અર્ધીકરણ? સમવિભાજન. તો એનો મતલબ કે બીજા નંબરનું જે વિભાજન અર્ધીકરણ 2 છે એ સમસૂત્રણ અથવા સમવિભાજન પ્રકારનું છે. આટલે સુધી ખ્યાલ આવી ચૂક્યો હશે, ખબર પડી ગઈ છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે શું અહીંયા પણ કોષચક્ર થતું હશે, અંતરાવસ્થા આવતી હશે? આવે બેટા, અહીંયા અંતરાવસ્થા તો આવે છે. આ કોષને કોષ વિભાજન કરતા પહેલા કદમાં મોટું થવું છે, અંતરાવસ્થા તો આવવાની. પણ અહીંયા જનીન દ્રવ્ય S તબક્કામાં ફક્ત કેટલી વખત બેવડાય છે? એક જ વખત. તમને નવાઈ લાગતી હશે કે સાહેબ બે વાર વિભાજન થતું હોય તો જનીન દ્રવ્ય બે વખત બેવડાવવું જોઈએ, પણ ના, પેલાની જેમ જ અહીંયા જનીન દ્રવ્ય એક જ વખત બેવડાતું હતું અને કોષ એકવાર વિભાજન પામી બે કોષો બનાવતો હતો. અહીંયા પણ જનીન દ્રવ્ય તો એક જ વખત બેવડાય છે S તબક્કામાં, પણ કોષ કેટલી વાર વિભાજન કરે છે? બે વાર વિભાજન કરે છે. કોષો કેટલા બની જાય છે? 4 બને છે. હવે મહત્વના પોઈન્ટ તરફ તમને લઈ જઉં છું, જરા ધ્યાન રાખજો. અહીંથી તમે જરા ધ્યાન રાખશો. જો કે અર્ધીકરણ વિભાજન 1, કોઈ પણ એક વિભાજન થાય એટલે કેટલા કોષો બને? 2. અને બીજું વિભાજન થયું એટલે કેટલા કોષો બનવાના? 4. આમ બે વિભાજન થાય છે ને. મેં તમને સમવિભાજનની અવસ્થાઓ કઈ કઈ કહી હતી? એક કોષમાંથી બે કોષ બનાવવા માટે કેટલા તબક્કા થાય? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમાવસ્થા. પછી કોષરસ વિભાજન આવતું હતું. એમ અહીંયા પણ મારે એક કોષમાંથી આ બે કોષ બનાવવા છે તો આટલી અવસ્થાઓ થાય કે ના થાય? ચલો આ અવસ્થાની કોની અવસ્થાઓ કહીશું? અર્ધીકરણ 1. તો અહીંયા લખું છું, તમે આ બાજુ બરોબર વ્યવસ્થિત ધ્યાન રાખજો કે હું લખું છું અર્ધીકરણ વિભાજન 1 ની અવસ્થાઓ. ચલો મારે એકમાંથી બે કોષ બનાવવા છે એટલે એક ઘટના બનવી જોઈએ, પૂર્વાવસ્થા થવી જોઈએ. ચલો પૂર્વાવસ્થા થઈ. બીજો તબક્કો થવો જોઈએ ભાજનાવસ્થા. ત્રીજો તબક્કો થવો જોઈએ ભાજનોત્તરાવસ્થા. ચોથો તબક્કો થવો જોઈએ ભાજનાંતિમાવસ્થા અથવા અંત્યાવસ્થા, ભાજનાંતિમાવસ્થા. અને છેવટે માની લો કોષ રસ વિભાજન થાય છે તો કેટલા કોષો બની જવાના? 2. પણ આ એકમાંથી આ બે કોષ બનાવવા માટે આ જે 5 તબક્કા થયા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા, ભાજનાંતિમા અને કોષરસ વિભાજન થયું, એને શું નામ આપી શકાય? આ બધા તબક્કા કોના છે? અર્ધીકરણ વિભાજન 1 ના. અને તેથી દરેકની પાછળ શું શબ્દ લાગે? પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, ભાજનાંતિમા અવસ્થા 1. આટલે સુધી કોષરસ વિભાજન 1 કહેવાની જરૂરિયાત નથી. આપણી બુકમાં પણ આ મુખ્ય 4 જ સ્ટેપ આપ્યા છે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજનાંતિમાવસ્થા 1 પૂરી થઈ જાય એટલે એકમાંથી કેટલા કોષો બની ગયા? 2. શું પૂરું થયું? અર્ધીકરણ વિભાજન 1. હવે શું શરૂ થાય? અર્ધીકરણ વિભાજન 2. ચાલો આ બાજુ લખું છું અર્ધીકરણ વિભાજન 2 ની અવસ્થાઓ. જેમ કે અહીંયા આ એક લખી, બીજી, ત્રીજી, ચોથી અવસ્થા મુખ્ય. આ તો કોષરસ વિભાજન અવસ્થા નથી ગણતા. ચલો અર્ધીકરણ વિભાજન 2 માં પણ આ એક કોષમાંથી બે, આ એકમાંથી બે બનાવવા હોય, જો એકમાંથી બે બનાવો હોય તો આ તબક્કાઓ તો આવશે જ. ચલો લખી નાખીએ. પૂર્વાવસ્થા થવી જોઈએ, પૂર્વાવસ્થા આવી જોઈએ. પછી કઈ અવસ્થા આવી જોઈએ? ભાજનાવસ્થા. પછી કઈ? ભાજનોત્તરાવસ્થા. એના પછી કઈ? ભાજનાંતિમાવસ્થા. અને અંતે કઈ ઘટના બની જવાની? કોષ રસ વિભાજન. તેથી કેટલા કોષો બની જવાના? 4. હું આ દરેક અવસ્થાને એકમાંથી બે કોષ બનાવવા છે
તો આ વિભાજન કોનું હતું? અર્ધીકરણ 2 નું. એટલે દરેકની પાછળ શું લગાવીશ? પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, અંત્યાવસ્થા 2 અને પછી શું આવે? કોષરસ વિભાજન આવશે. આટલા બધા તબક્કાની અંદર આપણે જોવાના છે મિત્રો. હવે જરા એક બાબત બીજી યાદ રાખો કે આ બંને વિભાજન, પહેલું વિભાજન થયું 2 કોષ બન્યા, બીજું વિભાજન થયું 4 કોષ બન્યા. આ બંને વિભાજન વચ્ચે પણ ટૂંકી આંતરાવસ્થા આવે છે. આ બંને વચ્ચે શું આવવાની? હું લખું છું ટૂંકી આંતરાવસ્થા ફરી આવવાની છે. પણ એમાં જનીન્દ્રવ્ય બેવડાશે નહીં. જનીન્દ્રવ્ય એક જ વખત બેવડાવવાનું શરૂઆતમાં જ, પછી બેવડાશે નહીં. ટૂંકી આંતરાવસ્થા આવશે, એમાં ફક્ત તારા કેન્દ્ર જ બેવડાવવાનું છે. હું એની ચર્ચા કરીશ, જે તે વખતે સમજાવીશ તેની ચર્ચા કરીશ. મિત્રો અહીં જરા ધ્યાન રાખો કે આપણે સમવિભાજનમાં પણ આ અવસ્થા ભણ્યા હતા, પૂર્વાવસ્થા 1. સમવિભાજનની પૂર્વાવસ્થા એક સરળ હતી, ટૂંકી અવસ્થા હતી. પણ અર્ધીકરણ 1 ની, કોની? અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1, જેને પ્રથમ પૂર્વાવસ્થા પણ કહેવાય. પ્રથમ પૂર્વાવસ્થા અથવા પૂર્વાવસ્થા 1 જટિલ અને લાંબી પ્રક્રિયા છે, જેને 5 ઉપ તબક્કાઓમાં વહેંચવામાં આવી છે. આ 5 ઉપ તબક્કા કયા એ પણ હું એરો કરીને બતાવી દઉં છું. બેટા અહીં જરા ધ્યાન રાખશો કે આ પૂર્વાવસ્થા 1 ની ઉપ અવસ્થાઓની વાત કરું છું. ઉપ અવસ્થાઓ કઈ કઈ છે? તો એક ઉપ અવસ્થામાં પહેલી ઉપ અવસ્થા લખું છું લેપ્ટોટીન, લેપ્ટોટીન અવસ્થા. બીજી છે ઝાયગોટીન અવસ્થા. ત્રીજી અવસ્થા છે પેકેટીન અવસ્થા. ચોથી અવસ્થા છે ડિપ્લોટીન અવસ્થા. અને પાંચમી અવસ્થા છે ડાયાકાઇનેસિસ અથવા ડાયકાઇનેસિસ અવસ્થા. તમે જોઈ શકો છો કે પૂર્વાવસ્થા 1 ની 5 ઉપ તબક્કા લેજા પેડિડા, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. આ 5 તબક્કા પૂરા થાય બેટા 5, ત્યારે પ્રથમ પૂર્વાવસ્થા 1 પૂરી થઈ. એટલે 5 તબક્કાઓ જ મહત્વનો પ્રશ્ન આ છે. આપણે એને એકવાર વિગતે જોઈ લઈશું, એના પછી જ આગળની આ બધી અવસ્થા જોઈશું, આ જોઈશું. એટલે હવે તમને એક અંદાજ આવી ગયો છે કે આપણે અર્ધીકરણની અંદર આટલા બધા તબક્કાઓની ચર્ચા કરવાની છે. અર્ધીકરણ વિભાજન 1, પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરા 1, ભાજનાંતિમા 1, કોષરસ વિભાજન. 2 કોષો બની જવાના. પણ પૂર્વાવસ્થા 1 માં શું થવું જોઈએ? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. આ પૂરું થાય પછી આ બધા તબક્કા થશે. ટૂંકી આંતરાવસ્થા આવવાની, પછી અર્ધીકરણ 2 શરૂ થવાનું. પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, ભાજનાંતિમા 2 અને કોષરસ વિભાજન થતા 4 કોષો બની જશે. આ સમગ્ર ઘટનાનો આપણે અભ્યાસ કરવો છે. હવે થોડી તમને માહિતી આપી દઉં છું. એક 5-10 મિનિટનું કામ છે, અહીં જરા ધ્યાન રાખજો. આ બધું આપણે ભણવાના. અર્ધીકરણની ખાસિયતો શું છે, અર્ધીકરણમાં કઈ કઈ ઘટનાઓ થવાની છે, આપણી બુકમાં એડવાન્સ લખી દીધું છે અત્યારે. પણ હકીકતમાં સમગ્ર અર્ધીકરણનો આપણે અભ્યાસ કરીશું ત્યારે જ એનો વિશેષ આપણને ખ્યાલ આવશે. પણ હું ઉપર છલ્લું કેવા ખાતર કહી દઉં છું, પછી જ્યારે ફરી આપણે આની ચર્ચા કરીશું એ વખતે બધા જ મુદ્દાઓની હું ચર્ચા કરીશ. ચલો અહીં ધ્યાન રાખો મિત્રો, આપણે કઈ ઘટના જોઈ રહ્યા છીએ? અર્ધીકરણ. ચલો બુક પ્રમાણે જઈએ તો અર્ધીકરણમાં પહેલો મુદ્દો એવો લખેલો છે કે આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનનમાં 2 જન્યુઓનું સંયોજન દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. ચલો જોઈ લો કે લિંગી પ્રજનન એટલે શું? નર અને માદા જન્યુનું સંયોજન થવાથી જે સંતતિ બને એને શું કહેવાય? લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન કરવા માટે કોની જરૂરિયાત પડે છે? જન્યુઓ, પ્રજનન કોષની જરૂર પડે છે. તો આ પ્રજનન કોષો કઈ ક્રિયા દ્વારા બને? અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા. ખબર પડે છે? લિંગી પ્રજનનમાં 2 જન્યુઓનું સંયોજન થાય છે અને એને કારણે સંતતિ બને છે. તો હવે સંતતિ બનાવી છે લિંગી પ્રજનનથી, તો એના માટે જન્યુઓ બનાવવો પડશે. આ એકકીય જન્યુઓનું નિર્માણ કરવા માટે કયું વિભાજન થવું જોઈએ? અર્ધીકરણ. ચાલો બીજો હતો, દરેક પ્રજનન કોષમાં સંપૂર્ણપણે એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. ચાલો આ પ્રજનન કોષ નથી, આ તો કોનો કોષ છે? કાં તો શુક્રપિંડ કે અંડપિંડનો. જેમ કે આ નર હોય તો આ શુક્રપિંડ છે, એનો કોષ છે. આ એકકીય છે? ના.
પણ જ્યારે અર્ધીકરણ કરે ત્યારે શું બનાવે? એકકીય પ્રજનન કોષ. એમાં રંગસૂત્રોનો એકકીય સેટ છે, અડધો સેટ. 46 કરતા કેવો? અડધો. દ્વિકીય સેટ નથી. કેવો સેટ છે? એકકીય. એટલે 23 રંગસૂત્રો, અડધા રંગસૂત્રો જ આવેલા હોય છે. વિશિષ્ટ દ્વિકીય કોષમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. આ જન્યુઓ ક્યાંથી બન્યા? પ્રજનન કોષો ક્યાંથી બન્યા? વિશિષ્ટ દ્વિકીય કોષમાંથી. કેમ વિશિષ્ટ શબ્દ લખ્યો? કાં તો આ શુક્રપિંડનો હશે કોષ, કાં તો અંડપિંડનો. કોષોમાંથી નહીં. એટલે વિશિષ્ટ દ્વિકીય કોષ એટલે શુક્રપિંડ કે અંડપિંડના દ્વિકીય કોષમાંથી આવા એકકીય પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે. ચલો મિત્રો, ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ છીએ કે આ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા બાળકોષમાં અડધી થઈ જતા બાળકોષો કેવા બને છે? એકકીય. આ પ્રકારના કોષ વિભાજનમાં રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જાય છે? અડધી. માટે બાળકોષો એકકીય એટલે અડધી રંગસૂત્ર સંખ્યાવાળા બને છે. તમે એ પણ જાણો છો કે લિંગી પ્રજનન કરતા સજીવોના જીવન ચક્રમાં અર્ધીકરણ દ્વારા કઈ અવસ્થા આવવાની? ફરી સમજો. આ લિંગી પ્રજનન કરતા સજીવો છે, નર માદા લિંગી પ્રજનન કરતા. એમના જીવન ચક્રમાં અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા કઈ અવસ્થા આવી છે? એકકીય અવસ્થા. અને પાછું એમની વચ્ચે ફલન થતા કઈ અવસ્થા પુનઃસ્થાપિત થઈ જાય છે? દ્વિકીય અવસ્થા પુનઃસ્થાપિત થાય છે. બીજા અર્થમાં કહેવું હોય તો જ્યારે સજીવો પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે ત્યારે એના જીવનમાં એકકીય અવસ્થા આવે છે અને આવા એકકીય અવસ્થાવાળા પ્રજનન કોષો ફલન કરે એટલે પાછી સંતતિમાં પુનઃ દ્વિકીય અવસ્થા પિતૃઓ જેવી આવી જાય છે. ચાલો, ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે. આવું કોનામાં થાય? વનસ્પતિઓમાં થાય, પ્રાણીઓમાં થાય. જન્યુજનન એટલે પ્રજનન કોષો બનાવવા હોય એ વખતે કઈ ઘટના બને છે? અર્ધીકરણની પ્રક્રિયા બને છે. ટૂંકમાં વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રજનન કોષોનું નિર્માણ કરવા માટે અર્ધીકરણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો, જે મુદ્દાની ચર્ચા ખરેખર અત્યારે કરવી અયોગ્ય છે કેમ કે આ બધા ટોપિકનો આપણે અભ્યાસ કર્યો નથી, છતાં આપણી બુકમાં એની એડવાન્સ લખેલું છે એટલે ઉપર છેલ્લા આપણે એની ચર્ચા તો કરી લઈએ કે જ્યારે આપણે આખું સમગ્ર અર્ધીકરણ ભણવાના છીએ ત્યારે શું ક્રિયાઓ થવાની છે. ચલો, પહેલો પોઈન્ટ તમને કહું. અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનમાં બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે. અર્ધીકરણમાં કોષ ચક્રમાં અને કોષ વિભાજનમાં એવું ના આવડે તો ખાલી અર્ધીકરણની પ્રક્રિયામાં બે ક્રમિક વિભાજનો સંકળાયેલા છે. પહેલું વિભાજન અને બીજું વિભાજન, જેને અનુક્રમે અર્ધીકરણ 1 કહેવાય અને અનુક્રમે બીજું શું કહેવાય? અર્ધીકરણ વિભાજન 2 કહેવાય. બીજો મુદ્દો, એસ તબક્કામાં માતૃ રંગસૂત્ર કેટલી વખત બેવડાશે? એક જ વખત. અર્ધીકરણની અંદર જે મૂળ કોષનું રંગસૂત્ર હતું એક જ વખત બેવડાય, પણ કોષ કેટલી વખત વિભાજન પામે? 2 વખત. એટલે કેટલા બાળકોષો બને? 4. ચારે 4 બાળકોષો કેવા હશે? એકકીય રંગસૂત્ર વાળા હશે. આ તબક્કાની શરૂઆત ક્યારથી થાય કહેવાય? તો પૂર્વાવસ્થા ક્યારે શરૂ થાય? તો આ અવસ્થા પછી તરત જ, એટલે એનો મતલબ કે એસ તબક્કામાં રંગસૂત્રો બેવડાય પછી તો G2 તબક્કો આવવાનો કે તરત જ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 શરૂ થઈ જવાની, એટલે કે લેપ્ટોટીન આ બધી અવસ્થાઓ શરૂ થઈ જવાની. પછીનો મુદ્દો તમને કહું, અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બનવાની છે. હવે સમજાત એટલે શું? આપણામાં 46 રંગસૂત્રો છે, 23 જોડ. તો જોડમાં એક રંગસૂત્ર મને મારા પિતા તરફથી મળેલું છે, એવું જ રંગસૂત્ર મને મારી માતા તરફથી મળેલું છે. માતા અને પિતાના સરખા દેખાતા રંગસૂત્રો જે જોડ બનાવે એને શું કહેવાય? સમજાત રંગસૂત્રની જોડ. સમજાત રંગસૂત્રની જોડ. તો અહીંયા જોડ બનવાની છે. અર્ધીકરણમાં સમજાત રંગસૂત્રોની જોડ બનવાની છે. અને જોડોમાં બે પાસની સમજાત રંગસૂત્રની જે જોડ હતી એમાં અસમજાત, એ પછી હું શબ્દ સમજાવીશ કે બે અલગ અલગ રંગસૂત્રિકાઓ વચ્ચે પુનઃસંયોજન વ્યતિકરણ થવાનું છે. વ્યતિકરણનો મતલબ એવો થાય માતા અને પિતાના રંગસૂત્ર વચ્ચે જનીન દ્રવ્યની લેવડ દેવડ થશે, અદલા બદલી. એને શું કહીશું? વ્યતિકરણ. પરિણામે પ્રજનન કોષો જુદા જનીન જોડાણવાળા બનવાના અને એવા જુદા જનીન જોડાણવાળા પ્રજનન કોષો ફલન કરી સંતતિ બનાવશે એટલે લક્ષણોનું થોડુંક વૈવિધ્ય આવી જવાનું. કેમ? કારણ કે વ્યતિકરણની ઘટના થવાની છે. અને ત્યારબાદ અર્ધીકરણ 2 પૂરું થઈ જશે બેટા, એટલે એને અંતે એકકીય 4 કોષોનું શું થઈ જવાનું? નિર્માણ થાય છે. આમ આટલે સુધી આપણે આ તબક્કાની અંદર અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે નવા વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે હું અર્ધીકરણ 1 ની આટલી અવસ્થાઓ લખી દઈશ
અને ત્યાર પછી પૂર્વાવસ્થા 1 ની આ બધી જ અવસ્થાઓ સમજી આખું સમગ્ર અર્ધીકરણ આપણે પૂરું કરી લઈશું. અસ્તુ.